નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરના આજવા રોડ સ્થિત પંચમ પાર્ટી પ્લોટ સામે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી કિશનવાડી પોલીસે બે લન્ના સાથે એક યુવકને રંગે હાથે ઝડપી પાડતા ખળભળાટ। ઘટનાને 15 કલાક વીતી ગયા બાદ પણ પોલીસે ફરિયાદ નહીં નોંધતા અહો આશ્ચર્ય। सरकार द्वारा गत मध्यरात्रि पेट्रोल भाव में ₹2.96 વધારો ચીકી દેવામાં આવતા કાળઝાળ મોંઘવારીમાં ગરીબો માટે પડતા પર પાટું। આટલાદરા સ્થિત માધવનગરના વોડાના મકાનો ધરાશાયી થવાની ઘટનામાં એનવી પટેલને જવાબદાર ગણી શહેર કોંગ્રેસ તેમજ મહિલા કોંગ્રેસના કાર્યકરો આજે તેમના નિવાસ સ્થાને પહોંચી વિરોધ કરતા પોલીસે 20 કાર્યકરોની કરી અટકાયત। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના આજવા રોડ પર આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી કિશનવાડી પોલીસે બે લલ્લાઓ તેમજ એક યુવકને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। આ ઘટનાને 15 કલાક જેટલો સમય વીત્યા બાદ પણ પોલીસ ફરિયાદ નહીં નોંધવામાં આવતા અહો આશ્ચર્ય સર્જાયું છે। બનાવની વિગતો અનુસાર આજવા રોડ સ્થિત શ્રીહરિ કોમ્પ્લેક્સમાં આવેલ ટ્રાન્સપોર્ટ વિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાં ગત રાત્રે બે રૂપલલના પ્રવેશી હોવાની બાતમી મળતા કિશનવાડી પોલીસે સ્થળ પર દરોડો પાડી ઓફિસમાંથી મંજીત નામના કર્મચારીને બે લલ્લા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો હતો। दरवाजा शोर हुआ मुंह उठा तो देखा ये लड़कियां रात को यहीं पे रहती है या क्या करता है? आप क्या नौकरी करती है? नहीं मेरे नाम तो आपके आप यहाँ पे थे तो कहाँ से आ गए? आपके सेठ के सगे वाली है क्या? नहीं उसको मालूम नहीं सर अपने। तो आपके रूम से दो लड़कियां हैं उसके बारे में आप क्या कहेंगे? उसका मालूम नहीं सर। બનાવ અંગે પડોશમાં રહેતા યુવાને જણાવ્યું હતું કે આ ઓફિસમાં 6 મહિનાથી આવા ગોરખધંધા ચાલી રહ્યા હતા। પોલીસના દરોડાના પગલે અન્ય યુવાન અર્ધનગ્ન હાલતમાં ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું। वो मैं पड़ोस में रहता हूँ 169 पे और ये मैं खाना खा के और जस्ट बाहर गया तो देखा कि दो लड़के इनके रूम में आई और दरवाज़ा फटाफट बंद हो गया और हल्ला शोर गुलाब होने चालू हो गया। बस क्या हुआ? हल्ला उल्ला चालू हुआ ना पुरुष। क्या देखा तुमने जब हल्ला हुआ? हल्ला हुआ तो कुछ देखा नहीं मैंने, अंदर तो दरवाज़ा तो बंद था। हाँ। दरवाज़ा बंद था। उसके बाद से हम लोग देखे आस पड़ोस वाले को मैं जाके बोला भी हाँ। कि ऐसा बात है, चलो देखे वो क्या हो रहा है क्या नहीं हो रहा है। आए अंदर आए तो दो लड़कियाँ मिली। आपको क्या शंका है? हमको लगा कि सर इन लोग का बहुत दिन से यही नाटक है। ये कितने टाइम से ये चल रहा होगा? इन लोगों को तो हम लोग हमारे ऊपर इनके ऊपर तो कम से कम 5-6 महीने ऊपर से डाउट है। आप कितने टाइम से रहते थे? मैं 1 साल से रहा। 6 महीने से ये चलता है? हाँ जी। ये दो ही है कि इसके अलावा और आते हैं यहाँ? नहीं मैं तो दोनों को पहली बार मैं देख रहा हूँ। हाँ ये क्योंकि पकड़ा गया तो इससे पहले कोई और भी थी? और इसके पहले भी आता था लेकिन हम लोग को इतना ध्यान में नहीं थे हम लोग। अच्छा। कि क्या हो रहा है क्या नहीं हो रहा है। ये ऑफिस लेकिन किसकी है? ये ऑफिस रजनी पटेल की है। नहीं ऑफिस नहीं, मकान रजनी पटेल का ऑफिस ट्रांसपोर्ट की है। हाँ ट्रांसपोर्ट वाले की है। ये मकान क्या है कि रजनी पटेल का है और ऑफिस है ट्रांसपोर्ट वालों की है। દર્શક મિત્રો, નવાઈની વાત તો એ છે કે આ ઘટનાને 15 કલાક વીતી ગયા બાદ પણ કિશનવાડી પોલીસે ટ્રાન્સપોર્ટની ઓફિસના સંચાલકો સામે ફરિયાદ નહીં નોંધાતા અહો આશ્ચર્ય સર્જાયું છે। આ અંગે ડીએનટીવીએ પીઆઈનો સંપર્ક કરતા તેઓ રજા પર હોવાનું જાણવા મળ્યું હતું। સંસ્કારી નગરી વડોદરાને લાંછનરૂપ ઘટનાઓમાં પોલીસનો પીઠબળ મળે તો વડોદરાની સંસ્કારિતા ક્યાં સુધી ટકશે? દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનામાં પોલીસે ભીનું સંકેલી બંને યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દીધી હતી અને ટ્રાવેલ્સ કર્મચારીને છોડી મૂક્યો હતો। ડીએનટીવીની ટીમે કિશનવાડી પોલીસમાં તપાસ કરતા તેમણે રાતના 12 વાગ્યાની આસપાસ બંને યુવતીઓ નોકરી માટે આવી હોવાનો લૂલો બચાવ કર્યો હતો। આ સમગ્ર કેસની વધુ તલસ્પર્શી તપાસમાં જોડાયેલ ડીએનટીવીની ટીમ આવતીકાલે વધુ મોટો ઘટસ્ફોટ કરે તે માટે જોતા રહો टीएनटीवी। अभी मैं सेकंड शिफ्ट करके आया, अपोलो टाइम में जॉब करता हूँ। मेरे पड़ोसी अरुण सिंह ने आके मेरा दरवाज़ा खटखटाया। उन्होंने बोला कि इस रूम के अंदर 4 लड़की गई है।
फिर हमने अपने लाइन वाले को इकट्ठा किया। फिर यहाँ पे आके पूछे तो इनके इस रूम में रहने वाले जो भाई साहब है उन्होंने क्या बोला कि यहाँ पे कोई लड़की नहीं है, सुभाष भाई ने। फिर इसके बाद टीना भाई अंदर घुस के देखे तो यहाँ पे 2 लड़की मिली। इसके बाद हमने पुलिस वाले को फ़ोन किया, फिर मीडिया वाले को फ़ोन किया, फिर वहाँ पे मौके पे यहाँ पे लड़की 2 पाई गई। ये कब से चलते आया हुआ है ये? इसके बारे में हमको नॉलेज है, हम पहली बार ये पकड़े हुए और पहली बार हमने देखा। क्या पता पहले भी चलता हो? इसके पहले हमको नॉलेज नहीं है कि इसके पहले हुआ कि नहीं हुआ, ये हमको पता नहीं। ये सुभाष भाई किस तरह के आदमी होते हैं? उनका धंधा क्या है? उनका धंधा ट्रांसपोर्ट का, ऐसे बताते हैं लोग कि ट्रांसपोर्ट का धंधा करते हैं। कितने टाइम से ऑफिस है? ऑफिस मेरे को यहाँ पे 4-5 महीने हुए रहते हुए, 4-5 महीने से मैं रहता हूँ। કેન્દ્ર સરકાર દ્વારા ગત મધરાતથી પેટ્રોલના ભાવમાં ₹2.96 વધારો ચીકી દેવામાં આવતા ગરીબ વર્ગના લોકો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા ગત મધરાતથી પેટ્રોલના ભાવમાં ₹2.36 તેમજ ડીઝલના ભાવમાં પણ વધારો ચીકી દેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા 3 મહિનામાં સતત 6ઠી વખત ભાવ વધારો કરવામાં આવતા પેટ્રોલ ₹2.96 ગુજરાતમાં મોંઘું થયું છે। ત્યારે દેશના અર્થતંત્રની ખરાબ દશાના પગલે દેશવાસીઓ આર્થિક ભીસમાં સપડાયા છે। ગરીબથી મધ્યમ વર્ગના રહીશો માટે અસહ્ય મોંઘવારીમાં પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનતા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મોંઘી બનશે, જેની સીધી અસર સામાન્ય માનવી પર વર્તાશે। અટલાદરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનો ધરાશાયી થવાની ઘટનામાં વુડાના ચેરમેન NV પટેલને જવાબદાર ગણી શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ તેમનો વિરોધ કરવામાં આવતા પોલીસે 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। અટલાદરા સ્થિત માધવનગરમાં સર્જાયેલી ગોઝારી ઘટનામાં સંપૂર્ણપણે જવાબદાર વુડાના ચેરમેન NV પટેલ જ હોવાના આક્ષેપો સાથે આજે શહેર કોંગ્રેસ તેમજ મહિલા કોંગ્રેસના કાર્યકરો NV પટેલના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને તેમનો સખત વિરોધ નોંધાવ્યો હતો। બંગડી પહેરાવવા તેમજ મોઢું કાળું કરાવવાના આશય સાથે ગયેલા તમામ કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। વુડાના 11 વ્યક્તિઓની મોત પાછળ જવાબદાર વુડાના ચેરમેન NV પટેલ છે। NV પટેલના ઘરે આજે મહિલા કોંગ્રેસ દ્વારા એમનું મોઢું કાળું કરવાનો અને એમને બંગડી આપવાનો કાર્યક્રમ કરેલો હતો। પોલીસે એની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ એ માટે આજે કાર્યક્રમ પરથી નાસી છૂટ્યા છે। એમના ઘર ઉપર મહિલા કોંગ્રેસે આજે કાર્યક્રમ આપ્યો પરંતુ પોલીસે ધરપકડ કરી દીધી છે। NV પટેલ ચેરમેન વુડાના નિવાસ સ્થાન ઉપર સ્લોગન અને ધરણાનો કાર્યક્રમ આ લોકોએ રાખેલો હતો, જે માટે તેઓએ પરવાનગી માગેલી હતી, પણ સ્થળ અને તેઓના નિવાસ સ્થાન અને સોસાયટી વિસ્તાર જોતા તેઓને પરવાનગી આપવામાં આવેલ ન હતી, જેથી આજે તેઓએ ધરણા પોતે કરવા માટે એક અહીંયા આવેલા હતા, તેઓને તમામને અહીંયાથી પકડી લેવામાં આવેલ છે। કેટલા લોકો છે બંધાયેલા? અત્યારે એની ગણતરી અત્યારે એમની લોકોએ ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન મોકલવામાં આવેલા છે। અટલાદરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનો ધરાશાયી થવાની ઘટનામાં તપાસ માટે આવેલા મંજુલા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અટલાદરા સ્થિત માધવનગરના વુડાના મકાનો પૈકી 2 બ્લોક ધરાશાયી થવાની ઘટનામાં 11 વ્યક્તિના મોત નીપજ્યા હતા। ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ સાથે પૂર્વ IAS મંજુલાબેન સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી હતી।
આજરોજ મંજુલાબેને સ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે સ્થળ પરથી નમૂના લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી અર્થે તેને મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં તેમણે વુડાના રહીશો માટે રાજ્ય સરકાર દ્વારા તેમજ શહેરના અન્ય દાતાઓ દ્વારા મદદ મળી રહે તેવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું. ના સ્થળ જોઈ એમાં 2 બ્લોક્સ 3-4 માળના એ બધા પડી ગયા હતા. એમાં લોકો દટાઈ ગયા. એમની રેસ્ક્યુ ઓપરેશન્સ લગભગ 18-20 કલાક સુધી ચાલ્યું. સામેના બ્લોક્સ પણ થોડું જર્જરિત હાલતમાં છે એ સ્વાભાવિક રીતે દેખાય છે અને થોડા માણસો જે આમાં રહેતા હતા અમુક તો નીકળી ગયા છે અને અમુક બાજુમાં બેસીને જોતા હતા. એમને એ પણ તકલીફ હતી કે ત્યાંથી એમનું માલ સામાન હોવાને કારણે છોડીને જવાની પણ તકલીફ હતી. આ બધી વાતો અને બધા મુદ્દાઓથી અત્યારના ઓફિસર્સ, કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને મંત્રીશ્રીઓ પણ વાકેફ થઈને આમાં હવે આ લોકો માટે કઈ રીતે ઇન્ટરમ અરેન્જમેન્ટ થાય અને પાકા અરેન્જમેન્ટ શું થાય એની પણ વિચારણા હેઠળ જ છે. મારું તપાસ માટે અત્યારે તાંત્રિક તપાસો ચાલે છે. અમારા ટેકનિકલ ટીમ ત્યાં જેસીબી અને રિગથી ડિગિંગ કરીને આ બધા સાઇટમાંથી સેમ્પલ્સ લઈને ગેરી અથવા અન્ય લેબોરેટરીઝમાં ટેસ્ટિંગ કરશે, જેમાં મૂળ સ્ટ્રેન્થ કેટલી છે અને અન્ય ટેકનિકલ પેરામીટર્સની પણ તપાસ થશે. એ તપાસ પૂરું થયા પછી આમાં પાકી રીતે મારાથી કહેવાય. તેના રહીશોએ આપને શું રજૂઆત કરી? રહીશોએ રજૂઆત કરી કે થોડા વર્ષો અને કેટલા દિવસોથી જ એમને એમ લાગતું હતું કે આ જર્જરિત હાલતમાં છે અને સેફ નથી અને એ અંગે અમને ખૂબ રજૂઆત પણ કરી હતી, પણ એ બાબતમાં બહુ ધ્યાન અપાયું નહોતું. રિલીફ પેકેજ માટે પણ સરકાર વિચારણા હેઠળ છે અને જો અન્ય રીતે પણ બરોડાના રહીશો પાસેથી પણ જ્યાં જ્યાં મદદ રહી શકે એવી વસ્તુઓ મેળવીને એમને આપવાની પણ પ્રક્રિયા ચાલુ છે. વુડાના અધિકારીઓ દ્વારા અટલાદરા વિસ્તારમાં આવેલ કેશવનગરના વુડાના આવાસો ભયજનક જણાતા તેમાંના 3 બ્લોક ખાલી કરાવવામાં આવ્યા હતા. અટલાદરા વિસ્તારમાં કેશવનગરના વુડાના આવાસોમાં 3 બ્લોક ભયજનક અને જર્જરિત જણાતા વુડાના અધિકારીઓ દ્વારા સુરક્ષાના ભાગરૂપે બ્લોક નંબર 5, 14 અને 15 ખાલી કરાવવામાં આવ્યા હતા. આ તમામ રહીશોને વૈકલ્પિક રીતે વોટરપ્રૂફ તંબુ બાંધી રહેવાની વ્યવસ્થા કરાવવામાં આવી છે. વોટરપ્રૂફ ટેન્ટ બાંધ્યા છે, ગાડલા કરે છે, જમવાની વ્યવસ્થા કરી છે, પંખાની વ્યવસ્થા છે. સાહેબ, આ મકાનોની સ્થિતિ કેટલી છે? કેટલા બ્લોક ખાલી કરાયા છે? બ્લોક અમે 4 જ કરાયા છે, 4 બ્લોક. ત્યારે બીજી ઇમારતોની હાલત પણ ભયજનક હોય રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા કાયમી નથી ત્યારે આવનારા સમયમાં રહીશો માટે આવાસનો પ્રશ્ન સૌથી મોટો સર્જાશે. ઉડાવાળાએ અમને તંબુ બાંધી આપ્યો, નીચે રહેવા ખાવાની સગવડ કરી આપી, પણ બધા મકાન જર્જરિત પડી જાય તો પછી કઈ જવાનું. એટલે અમારી માંગણી છે કે અમને ફરી નવા બનાવી આપે ને અમે રહીએ, બધાને બનાવી આપે, અમારે એકને નહીં, એવી અમારી માંગણી છે. તો પડશે કે પડશે એટલે અમે શું કરીશું? મરીશું તો કોણ જવાબદાર રહેવાનું અમારું? કરજણમાં ફરજ બજાવતી યુવતી 3 દિવસથી ઓફિસ પર નહીં પહોંચતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આજે આ યુવતીને નવાપુરા પોલીસે ન્યાય મંદિર વિસ્તારમાંથી ઝડપી પાડી તેના વાલી વરસાને સોંપી હતી. બનાવની વિગતો અનુસાર ઝાલોદ ખાતે રહેતા નાથુભાઈ બારિયાની પુત્રી ભાવના કરજણમાં નોકરી કરે છે. છેલ્લા 3 દિવસથી તે ફરજ પર નહીં જતા બનાવ અંગે તેના પિતાએ ઝાલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આજ રોજ આ યુવતી ન્યાય મંદિર વિસ્તારમાં મકાનની શોધ કરતી હતી ત્યારે રહીશોને શંકા જતા તેમણે નવાપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ભાવનાબેનની પૂછપરછ કર્યા બાદ તેને વાલીને સોંપણી કરી હતી. તો છોકરીને નોકરી કરવા મોકલી હતી કરજણ, ત્યાંથી હવે અહીંયા આવી ગયો, પછી આવી પણ અમે ગોતવા આવ્યા હતા તો અમને પોલીસ ચોકી ઉપરથી મળી. શ્રાવણ મહિનાના અંતિમ શનિવારે હરણી સ્થિત ભીડભજન હનુમાન મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.
ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવતા શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે શહેરના હનુમાન મંદિરો માનવ મહેરામણથી ઉમટી પડ્યા હતા. શહેરના હરણી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાન મંદિરે દર્શનાર્થે ભાવિ ભક્તોની ભારે ભીડ જામી હતી. દર વર્ષે ભીડભંજન હનુમાન મંદિરે મેળો ભરાય છે, ત્યારે ચાલુ વર્ષે પણ સમગ્ર રસ્તા પર માનવ મહેરામણ છવાઈ ગયો હતો. સેવ ધ ચિલ્ડ્રન આશય સાથે વિષમ વાતાવરણ અને કપરા સંજોગો વચ્ચે પોતાના મિશનને સફળ બનાવતા કુમાર શાહ આજે વડોદરા પરત ફર્યા હતા. વડોદરાવાસી કુમાર શાહ અને હિતેશ રાવલ 1995ની બનાવટની મોટર બાઇક પર વડોદરાથી લંડનની અભૂતપૂર્વ પ્રવાસ યાત્રા ધી સિલ્ક ઓડિસીના તારીખ 23 ઓગસ્ટ 2013ની સાંજના 7 કલાકે લંડન એસ કાફે ખાતે પૂરી થયેલ જાહેર કરી હતી. આ સાહસ યાત્રા બાળ રક્ષણ સેવ ધી ચિલ્ડ્રનના હેતુસર આદરી હતી. તારીખ 9મી જૂન 2013ના રોજ વડોદરા ખાતે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી સૌરભભાઈ પટેલે આ સાહસ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે અકોટા સ્ટેડિયમ ખાતે ઘણા મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાહસ યાત્રાના ખર્ચની અંશતઃ જવાબદારી ઉપાડી લઈને સહયોગ આપનારા તેમના સ્પોન્સર્સે તેઓને ઋણી ગણ્યા હતા. ગુજરાત ટુરિઝમ મેસર્સ વેલટેમ ટ્રાન્સપોર્ટ્સ લિમિટેડ મેનેજિંગ ડાયરેક્ટર કુંજલ એલ પટેલ, વડોદરા અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ તેમના મુખ્ય સ્પોન્સર્સ બન્યા હતા. આ પ્રવાસ ભારતથી શરૂ કરીને કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, ફિનલેન્ડ, ડેનમાર્ક, જર્મની, નેધરલેન્ડ્સ, હોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, લંડનના માર્ગે પૂરો કરવામાં આવ્યો હતો. પરવાનગીઓને લગતી કેટલીક અંતિમ ક્ષણે પડેલી મુશ્કેલીઓને કારણે તેઓ નેપાળ, તિબેટ, ચીન અને યુક્રેનમાંથી પસાર થઈ શક્યા ન હતા. તેના કારણે તેમને તેમનો પ્રવાસ માર્ગ પણ બદલવો પડ્યો હતો. 26 દિવસ લાગ્યા છે અમને લંડન પહોંચતા. અમારો પ્રવાસ 14 કન્ટ્રી થ્રુ થયો છે અને પ્રવાસ ખૂબ જ સારો રહ્યો છે. વેરી ચેલેન્જિંગ અને વેરી ડિફિકલ્ટ. ઇનિશિયલી જે ડેઝર્ટ એરિયાઝ છે ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાનના ખૂબ જ તકલીફવાળા હતા, પરંતુ અમને મોટરસાઇકલમાં કોઈ તકલીફ નથી પડી. ફર્સ્ટ બ્રેકડાઉન જે થયો હતો એ ડેઝર્ટમાં જ થયો હતો. એ અમારા રિયર સસ્પેન્શન તૂટી ગયા હતા બંને. એ સિવાય લંડન પહોંચ્યા સુધીમાં એક બી અમને પંચર નથી પડ્યું. અને આ પ્રવાસ દિલ્હીથી અમે ગયા કિર્ગિસ્તાન, કિર્ગિસ્તાનથી ગયા ઉઝબેકિસ્તાન, ઉઝબેકિસ્તાનથી ગયા કઝાકસ્તાન. કિર્ગિસ્તાન અને કઝાકસ્તાન ફોર્મર રશિયા કન્ટ્રીઝ છે. એ લોકો રશિયાથી જુદા પડી ગયા છે. અને રશિયા ઇઝ ધ બિગેસ્ટ કન્ટ્રી. અમે ક્રોસ કરી 13 દિવસ લાગ્યા અમને ક્રોસ કરતા. ત્યાંથી અમે ગયા ફિનલેન્ડ, ફિનલેન્ડથી ગયા અમે સ્વીડન, ડેનમાર્ક અને ફેરી પકડીને પછી જર્મની. ગતરોજ પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર હોય તરસાલી સ્થિત કષ્ટભંજન જાગૃત હનુમાનજી મંદિર ખાતે 1400 કિલો બરફમાંથી બનાવેલા શિવલિંગના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો ગતરોજ અંતિમ શનિવાર હોય શહેરના હનુમાન મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. શહેરના તરસાલી સ્થિત નોવિનો પાસે આવેલ કષ્ટભંજન જાગૃત હનુમાનજીના મંદિરે 1400 કિલો બરફમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું હતું, જે આબેહૂબ અમરનાથના શિવલિંગની પ્રતિકૃતિ સમાન હતું, જેને નિહાળવા ભાવિ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે ગત રાત્રે શ્રાવણ માસના અંતિમ શનિવારે ભવ્ય આરતીનું આયોજન પણ અત્રે કરવામાં આવ્યું હતું, જેમાં મકરપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં જોડાઈ ભવ્ય આરતીનો લહાવો લીધો હતો. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.